નર્મદા અને કરજણ સહિત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના નેત્રંગમાં ઘાણીખૂટ ગામ નજીક આવેલ ધારિયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે. એક અહીં આખું કુદરતી સૌંદર્ય છે તો બીજું ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે. ભરૂચમાં આવેલ ઘાણીખૂટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે. ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારોમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે. આ ધોધના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગે છે, જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે. અમે રાજપીપળાથી આવ્યા છે. અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું. આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે. ધોધ જોવા માટે આવ્યો છું. અહીંનો નજારો ખૂબ જ સુંદર છે. આ સ્થળને જો સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવે તો લોકો માટે ખૂબ જ સારું રહેશે એવી અમારી માગણી છે.